રાજકોટ મહાનગરપાલિકા હવે વેરા વસૂલાત માટે આક્રમક મૂડમાં આવી છે। મનપાની તિજોરી ખાલી થતા બાકી મિલકત વેરો વસૂલવા માટે શહેરભરમાં ઠેર ઠેર હોર્ડિંગ બોર્ડ લગાવી અને ગર્ભિત ચીમકી ઉચ્ચારવામાં આવી। મનપાએ શહેરના બાલભવન ચોક, રેસકોર્સ અને મનપા કચેરી જેવી મુખ્ય વિસ્તારોમાં બોર્ડ લગાવ્યા, જેમાં મિલકત વેરો બાકી હોય તેવા ધારકોના નળ કનેક્શન કાપવા, મિલકત જપ્તી, સીલિંગ અને હરાજી સુધીના કડક પગલાં ભરવાની ચેતવણી આપી। નોંધનીય છે કે થોડા સમય પહેલા જ મનપાએ 200 કરોડ રૂપિયાની લોન લેવાની નોબત આવી હતી। હવે તિજોરી તળિયા ઝાટક થતા મનપાએ વહીવટી ગાડું ગબડાવવા માટે નાગરિકો સામે લાલ આંખ કરી। આ કડક વલણને લીધે કરદાતાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છે તે તળિયા ઝાટક થઈ છે અને તેને લઈને હવે મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ગર્ભિત ધમકી ઉચ્ચારતું હોય, મિલકત વેરો બાકી હોય તેના વિરુદ્ધ તેવા ક્યાંક ને ક્યાંક હોર્ડિંગ્સ છે તે અલગ અલગ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો રાજકોટના જે બાલભવન ચોકના આપણે દેખાડવા માંગીશ। આજે લવ યુ રાજકોટ નામનું જે બેનર છે, જે બોર્ડ છે, તેની ઉપર જે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા આ જે બેનર છે તે લગાવવામાં આવ્યું છે। જે સૌથી મોટું બેનર છે તે અહીં લગાવવામાં આવ્યું છે ને આમાં ગર્ભિત ચીમકી છે તે રાજકોટ મહાનગરપાલિકા ઉચ્ચારતું હોય તે પ્રકારની આ જે બોર્ડ છે તે મારવામાં આવ્યું છે। તેમાં જે લખ્યા મુજબ શું આપે મિલકત વેરો ભરપાઈ કર્યો છે તેવો ક્વેશ્ચન માર્ક કરેલો છે, તો બીજી તરફ નળ, ડ્રેનેજ, કનેક્શન કપાત, મિલકત સીલિંગ, જપ્તી, હરાજી સુધીના આવક આકરા પગલાઓથી બચીએ તેવું પ્રકારનું જે બેનર છે તે લગાવવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે જે સરકારી કચેરીઓ અને તેમજ રાજકોટ મહાનગરપાલિકાના જે મોબાઈલની દુકાનો જે આવતી હોય છે, મોબાઈલની જે કંપનીઓ છે તેના પણ ઘણા જે વેરાઓ છે તે બાકી છે, છતાં પણ તેને કોઈ પણ પ્રકારે ગર્ભિત ચીમકી નથી આપવામાં આવી। પરંતુ આ જે રાજકોટ મહાનગરપાલિકા જે મધ્યમ વર્ગીય લોકો છે તેને ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયાસ કરતી હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે। થોડા દિવસો પહેલા જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 200 કરોડની લોન છે તે માંગવામાં આવી હતી, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આર્થિક પાયા રાજકોટ મહાનગરપાલિકાના હલી ગયા હોય તે માટે આ પ્રકારનું જે બેનરો છે તે રાજકોટ મહાનગરપાલિકા મરાવી રહ્યું છે। લકીરાજ સીજાલા, GSTV।